100 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. માનનીય સભાપતિ સાહેબ, આ અતિ મહત્વપૂર્ણ સત્ર દરમિયાન રાજ્યમાં બાળકો તેમજ ગર્ભવતી બહેનોના સંરક્ષણ કાજે ચલાવવામાં આવતા વ્યાપક રસીકરણ અભિયાન અંગે કેટલીક વિશેષ રૂપરેખા હું ગૃહ સમક્ષ મૂકવા રજા માંગુ છું. રોગો સામે પ્રતિકારક શક્તિ વિકસાવવી એ નવજાત શિશુઓ માટે જીવન રક્ષક કવચ સમાન છે. પોલિયો, ઓરી, રૂબેલા અને ધનુર જેવી જીવલેણ બીમારીઓથી ભાવિ પેઢીને કાયમી સુરક્ષા પૂરી પાડવી એ આપણી શાસન વ્યવસ્થાનો પ્રાથમિક સંકલ્પ રહ્યો છે. આ સંકલ્પને સિદ્ધ કરવા અર્થે છેવાડાના ગામડાઓ સુધી રસીના ડોઝ અત્યંત સુરક્ષિત અને અકબંધ સ્થિતિમાં સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા આપણે કોલ્ડ ચેઇન વ્યવસ્થાપના સંપૂર્ણપણે ધરમૂળથી નવો બદલાવ લાવ્યા છીએ. તાપમાન જાળવી રાખવા માટે અદ્યતન આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ અને સોલાર સંચાલિત ડીપ ફ્રીઝર્સની ખરીદી પાછળ મોટી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં વાહન વ્યવહારની પૂરતી સગવડ નથી ત્યાં ખાસ રસીકરણ વાન અને બાઇક એમ્બ્યુલન્સ મારફતે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે પહોંચી ગયા છે. રસીના જથ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે ઇવિન પોર્ટલનો મહત્તમ ઉપયોગ શરૂ કરાયો છે, જેથી કોઈપણ કેન્દ્ર પર રસીની અછત કે બગાડ ન થાય. મિશન ઇન્દ્રધનુષના સઘન અમલીકરણ થકી જે વિસ્તારોમાં રસીકરણનો દર ઓછો હતો ત્યાં પણ આપણે 100% સિદ્ધિ હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ગર્ભવતી મહિલાઓને પણ ધનુર તેમજ ડિપ્થેરિયા જેવા ઘાતક રોગોથી બચાવવા માટે રસીકરણના નવા તબક્કાઓ શરૂ કરાયા છે. પછાત અને સ્લમ વિસ્તારોમાં ભટકતું જીવન જીવતા પરિવારોના બાળકો રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વિશિષ્ટ માઇક્રો પ્લાનિંગ કરીને ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ધાર્મિક માન્યતાઓ કે ગેરસમજના કારણે અમુક સમુદાયો રસી મુકાવવાથી દૂર રહેતા હતા, પરંતુ હવે સ્થાનિક આગેવાનો, ધર્મગુરુઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈને વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. શાળાઓમાં વિશેષ ઝુંબેશ ચલાવીને કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે પૂરી પાડવાનો એક અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય આપણી સરકારે લીધો છે. તાજેતરના વર્ષોમાં આવેલી વૈશ્વિક મહામારીને આપણને રસીકરણનું સાચું મહત્ત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. તે વિકટ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને આપણે રાજ્ય કક્ષાએ એક નવો અત્યાધુનિક વેક્સિન ડેપો પણ મંજૂર કર્યો છે. અહીં ભવિષ્યની કોઈપણ અણધારી મહામારીને પહોંચી વળવા માટે જરૂરી રસીનો જંગી જથ્થો અનામત રાખી શકાશે. આ ભગીરથ કાર્યમાં રાત દિવસ જોતરાયેલા આપણા પેરામેડિકલ સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આર્થિક ભથ્થાની વ્યવસ્થા પણ સત્વરે ગોઠવવામાં આવી છે. દરેક બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હશે તો જ આપણું રાજ્ય ખરા અર્થમાં સર્વાંગી પ્રગતિ કરી શકશે. વિપક્ષી સભ્યો ભલે આરોગ્યના અન્ય મુદ્દાઓ ઉઠાવે, પરંતુ રસીકરણના આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે આપણું વ્યવસ્થાપન રાષ્ટ્રીય સ્તરે હંમેશા શ્રેષ્ઠ રહ્યું છે. અંતમાં ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે રજૂ કરાયેલી વિભાગની માંગણીઓને સભાગૃહ બહુમતીથી બહાલી આપે તેવી ખાસ અપીલ છે.